હું કનુભાભી જાડેજા ગામ તલવાણા સરપંચ અને સરપંચ સંગઠન પ્રમુખ છું। આજે જ્યારે વાડાના સરપંચ ઉપર 4 દિવસ પહેલાં હિંસક હુમલો થયેલો છે તેના સંદર્ભમાં અમે તાલુકામાં અને તાલુકા અને મામલતદારમાં આવેદનપત્ર આપ્યું છે અને એ ગુનેગારને પૂરેપૂરી સજા થાય અને આ સરપંચના ઉપર જે હુમલો થયો છે એ અમે વખોડીએ છીએ અને આખા તાલુકાના સરપંચશ્રીએ અહીં હાજરી આપી અને આવેદનપત્ર આપ્યું છે। અમારા જિલ્લાના પ્રમુખ શક્તિસિંહ જાડેજાના નેતૃત્વમાં તાલુકા સરપંચ સંઘના પ્રમુખ કનુભા જાડેજાના નેતૃત્વમાં આજે જ્યારે માંડવી મામલતદારશ્રીને જે દુઃખદ ઘટના થઈ માવજીભાઈ ઉપર જે હુમલો થયો એ હુમલા બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવી ઘટના કોઈ સરપંચ સાથે ન થાય એટલે જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમે એસપીને મળશું આ બાબતે અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે આખા કચ્છના સરપંચો ભેગા થઈ અને એસપી શ્રી અને આપણે જિલ્લા વિકાસ અધિકારીને મળશું અને આવી ઘટના બીજી ક્યારેય પણ ન બને, કારણ કે સરપંચજી એક એવો વ્યક્તિ છે કે આખા ગામને સાથે લઈને હાલીને માવજીભાઈ એનાથી પહેલાં પણ તે બિનહરીફ સરપંચ હતા અને પાછા પણ જ્યારે એમના વાઇફ સરપંચ છે ત્યારે પણ તે બિનહરીફ સરપંચ છે એટલે એમની છાપ બહુ સારી છે અને એમના ઉપર કોઈ પણ એનસી પણ કેસ આજની તારીખમાં થયેલ નથી। તો આવા માણસ ઉપર જો હુમલો થાય તો સામેવાળા વ્યક્તિને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે એ હોસ્પિટલમાં હતા અને સામેવાળા વ્યક્તિઓને જ્યારે જામીન મળી ગયા તો ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર પણ શંકાનો વિષય જાય છે કે આવા સરપંચ ઉપર હિંસક હુમલો થાય અને એમને તાત્કાલિક 1 કલાકમાં જામીન મળી જતા હોય તો એ પણ એક દુઃખદ ઘટના છે।